નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છેલ્લા 10 વર્ષની ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું, જે તલાટી અને ક્લર્કની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં પ્રથમ પ્રશ્ન છે, સુરાજ કદી સ્વરાજનું સ્થાન લઈ શકે નહીં, મંત્રની ભેટ આપનાર કોણ હતું? તો આનો જવાબ આવશે વીર સાવરકર। પ્રશ્ન 2, કયા મહાનુભાવના વરદ હસ્તે અલગ ગુજરાતની સ્થાપના કરવામાં આવી? તો આનો જવાબ આવશે પૂજ્ય રવિશંકર મહારાજ। પ્રશ્ન 3, શ્રીમતી સુમતી મોરારજીનું નામ કયા વ્યવસાય સાથે સંકળાયેલું છે? તો આનો જવાબ આવશે જહાજ અને વહાણવટું। પ્રશ્ન 4, ગુર્જરપતિ સિદ્ધરાજનો જન્મ ક્યાં થયો હતો? તો આનો જવાબ આવશે પાલનપુર। પ્રશ્ન 5, ઈરાનથી નીકળીને પારસીઓ સૌ પ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા? તો આનો જવાબ આવશે સંજાણ। પ્રશ્ન 6, ભગવત ગોમંડલ ગ્રંથની રચના કયા જૂના રજવાડામાં થઈ હતી? તો આનો જવાબ આવશે ગોંડલ। પ્રશ્ન 7, સુલતાન મહમૂદ બેગડાની રાજધાની કઈ હતી? તો આનો જવાબ આવશે ચાંપાનેર। પ્રશ્ન 8, એલિસ બ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે? તો આનો જવાબ આવશે અંગ્રેજ અધિકારીના પત્ની પરથી। પ્રશ્ન 9, મહાત્મા ગાંધીએ દાંડીકૂચ કયા વર્ષમાં શરૂ કરી હતી? તો આનો જવાબ આવશે 1930માં। પ્રશ્ન 10, કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી હતી? તો આનો જવાબ આવશે વૈદિક યુગ। આરજી હકુમતના વડાપ્રધાન કોણ હતા? તો આનો જવાબ આવશે શામળદાસ ગાંધી। પ્રશ્ન 12, ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ સીલ શેના બનેલા છે? તો આનો જવાબ આવશે પકવેલી માટી। પ્રશ્ન 13, ગુજરાતના કયા ક્રાંતિવીર ડુંગળી ચોર તરીકે જાણીતા છે? તો આનો જવાબ આવશે મોહનલાલ પંડ્યા। પ્રશ્ન 14, કાલિકા સર્વજ્ઞ આ ઉપાધિ કયા વિદ્વાનને મળી છે? તો આનો જવાબ આવશે હેમચંદ્રાચાર્ય। પ્રશ્ન 15, ગાંધીજીનો 1942ની લડત ભારત છોડો આંદોલનનો નારો કયો હતો? તો આનો જવાબ આવશે કરો યા મરો। પ્રશ્ન 16, પ્રાતઃકાળમાં ગવાતા રાગનું નામ શું છે? તો આનો જવાબ આવશે રાગ ભૈરવ। પ્રશ્ન 17, મયુરાસન માટે શાહજહાંને મોટી રકમ ધીરનાર અમદાવાદના નગરશેઠ કોણ હતા? તો આનો જવાબ આવશે શાંતિદાસ ઝવેરી। પ્રશ્ન 18, મહાગુજરાત આંદોલન વખતે ઘોડીઓ પર કોઈના નામ સરનામા હોતા નથી, આ વાક્ય કોણે ઉચ્ચાર્યું હતું? તો આનો જવાબ આવશે ઠાકોરભાઈ દેસાઈ। પ્રશ્ન 19, ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાતું હતું? તો આનો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ। પ્રશ્ન 20, રવિશંકર રાવળ કયા ક્ષેત્રમાં જાણીતા હતા? તો આનો જવાબ આવશે ચિત્રકલા। પ્રશ્ન 21, નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું? તો આનો જવાબ આવશે મોંઘવારી હટાવવા। પ્રશ્ન 22, શ્રી અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખેલી જે કયા સામાયિકમાં છપાવેલી? તો આનો જવાબ આવશે દક્ષિણા। પ્રશ્ન 23, આરજી હકુમતના વડાપ્રધાન કોણ હતા? તો આનો જવાબ આવશે શામળદાસ ગાંધી। પ્રશ્ન 24, નરસિંહ મહેતાનું જન્મ સ્થળ કયું છે? તો આનો જવાબ આવશે તળાજા। પ્રશ્ન 25, ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? તો આનો જવાબ આવશે દાહોદમાં। પ્રશ્ન 26, ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ સીલ શેના બનેલા છે? તો આનો જવાબ આવશે પકવેલી માટી। પ્રશ્ન 27, અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે? તો આનો જવાબ આવશે શાસ્ત્રીય સંગીત। પ્રશ્ન 28, ગોફ ગૂંથણ દાસ કયા સમાજનું લોક નૃત્ય છે? તો આનો જવાબ આવશે સૌરાષ્ટ્રના કોળી અને કળબી સમાજનું। પ્રશ્ન 29, ગુજરાતમાં પહેલી કાપડ મિલ ક્યારે શરૂ થઈ હતી? તો આનો જવાબ આવશે 1861માં। પ્રશ્ન 30, કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી ગણાય છે? તો આનો જવાબ આવશે સામવેદ। પ્રશ્ન 31, ગુજરાતમાં અશોકના શિલાલેખ કયા જિલ્લામાં આવેલા છે? તો આનો જવાબ આવશે જૂનાગઢમાં। પ્રશ્ન 32, ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં લડાયું હતું? તો આનો જવાબ આવશે 1971માં।
પ્રશ્ન 33 ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતું? તો આનો જવાબ આવશે પેરીપ્લસ. પ્રશ્ન 34 વિનોદ કિનારીવાલા હિન્દ છોડો ચળવળમાં કઈ તારીખે શહીદ થયા હતા? તો આનો જવાબ આવશે 9 ઓગસ્ટ ઈસવીસન 1942. પ્રશ્ન 35 ગુજરાતના કયા ક્રાંતિવીર ડુંગળી ચોર તરીકે જાણીતા છે? તો આનો જવાબ આવશે મોહનલાલ પંડ્યા. પ્રશ્ન 36 દાંડી કૂચ કયા સત્યાગ્રહનો ભાગ હતો? તો આનો જવાબ આવશે ધરાસણા. પ્રશ્ન 37 ગુજરાતનું પ્રથમ પ્રધાનમંડળ કયા સ્થળે રચવામાં આવ્યું હતું? તો આનો જવાબ આવશે સાબરમતી આશ્રમ. પ્રશ્ન 38 સિંધુ સંસ્કૃતિના શહેરોમાંથી કયું શહેર પાણીની વ્યવસ્થા માટે જાણીતું છે? તો આનો જવાબ આવશે લોથલ. પ્રશ્ન 39 સુલતાન અહમદ શાહે વસાવેલ શહેર અહમદનગર આજે કયા નામથી ઓળખાય છે? તો આનો જવાબ આવશે હિંમતનગર. પ્રશ્ન 40 ગિરનાર તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ શિલાલેખ કોતરાવેલ છે? તો આનો જવાબ આવશે રુદ્રદામા અને સ્કંદગુપ્ત. પ્રશ્ન 41 ભારતના કુલ 562 દેશી રજવાડામાં ગુજરાતમાં કેટલા રજવાડા હતા? તો આનો જવાબ આવશે 366 રજવાડા હતા. એટલે કે 562 માંથી ગુજરાતમાં 366 રજવાડા હતા. પ્રશ્ન 42 પૂર્ણ સ્વરાજ્ય માગણી ક્યારે કરાઈ? તો આનો જવાબ આવશે 31 ડિસેમ્બર 1929 ની મધ્યરાત્રિએ. પ્રશ્ન 43 ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો આનો જવાબ આવશે ગાંધીજી દ્વારા. પ્રશ્ન 44 ગુજરાતનું ચાંપાનેર કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે? તો આનો જવાબ આવશે બેજુ બાવરા. પ્રશ્ન 45 ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા? તો આનો જવાબ આવશે સયાજીરાવ ગાયકવાડ. પ્રશ્ન 46 ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી હતી? તો આનો જવાબ આવશે ઇંગ્લેન્ડમાં. પ્રશ્ન 47 ગુજરાત માટે ગુર્જર દેશ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરૂ થયો હતો? તો આનો જવાબ આવશે મૂળરાજ સોલંકી. પ્રશ્ન 48 ગુજરાત સરકાર દ્વારા તાનારીરી એવોર્ડ 2013 કોને અર્પણ કરાયો? તો આનો જવાબ આવશે પંડિત રાજન સાજન મિશ્રા. પ્રશ્ન 49 જેસલ તોરલની સમાધિ કયા નગરમાં આવેલી છે? તો આનો જવાબ આવશે અંજાર. પ્રશ્ન 50 ઈસવીસન 1877 અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી? તો આનો જવાબ આવશે અંબાલાલ સાકરલાલ દેસાઈ. પ્રશ્ન 51 સોલંકી વંશનો રાજા જયસિંહ સિદ્ધરાજ શા માટે કહેવાયો? તો આનો જવાબ આવશે જૂનાગઢ જીતવામાં સફળતા મળી હતી. પ્રશ્ન 52 કઈ ચળવળ માટે અમદાવાદમાં ઓગસ્ટ માસમાં ખડિયા વિસ્તારમાં નીકળેલા સરઘસમાં ઉમાકાંત કડિયાનું અંગ્રેજોના હાથે મૃત્યુ થયું હતું? તો આનો જવાબ આવશે હિન્દ છોડો આંદોલન. પ્રશ્ન 53 ધમાલ નૃત્ય કોની ખાસિયત છે? તો આનો જવાબ આવશે સિદ્ધી. પ્રશ્ન 54 બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત માટેની માગણીવાળા મહાગુજરાત આંદોલનના અગ્રણી ચળવળકાર કોણ હતા? તો આનો જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન 55 ઈસવીસન 1905 ન્યાયાધીશ કિંગ્સફર્ડની બગી ઉપર બોમ્બ ફેંકનાર ક્રાંતિકારી ખુદીરામ બોઝની સાથે બીજા કયા ક્રાંતિકારી હતા? તો આનો જવાબ આવશે પ્રફુલ્લ ચાકી. પ્રશ્ન 56 કોને તૃતીય હિંદ કહેવામાં આવે છે અથવા તો કોને હિંદનો પોપટ કહેવામાં આવે છે? તો આનો જવાબ આવશે અમીર ખુસરોને. પ્રશ્ન 57 1915 દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? તો આનો જવાબ આવશે કોચરબ આશ્રમ. પ્રશ્ન 58 ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું હતું? તો આનો જવાબ આવશે વિદ્યાગૌરી નીલકંઠ. પ્રશ્ન 59 1938 સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષ પદ હેઠળ કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું? તો આનો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન 60 ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા સમાવવામાં આવી? તો આનો જવાબ આવશે વડનગર.
પ્રશ્ન 60 ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા સમાવવામાં આવી? તો આનો જવાબ આવશે વડનગર. પ્રશ્ન 61 મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન મીરા દાતાર ક્યાં આવેલું છે? તો આનો જવાબ આવશે ઉનાવા. પ્રશ્ન 62 પિઠોરા ચિત્રકલા ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પ્રચલિત છે? તો આનો જવાબ આવશે છોટાઉદેપુર. પ્રશ્ન 63 ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો આનો જવાબ આવશે ડોક્ટર જીવરાજભાઈ મહેતા. પ્રશ્ન 64 ગુજરાતના પાટીદારો પણ જેના અનુયાયીઓ છે તે પીરાણા પંથના સ્થાપક કોણ હતા? તો આનો જવાબ આવશે ઇમામ શાહ. પ્રશ્ન 65 ગુજરાતના પૌરાણિક ઇતિહાસનો આરંભ કોના સમયથી થાય છે? તો આનો જવાબ આવશે સરિયાથી. પ્રશ્ન 66 કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો આનો જવાબ આવશે કચ્છ. પ્રશ્ન 67 ગુજરાતમાં જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે? તો આનો જવાબ આવશે અભિનય કળા. પ્રશ્ન 68 સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ શું છે? તો આનો જવાબ આવશે હૃદય કુંજ. પ્રશ્ન 69 રાજ્યની સંપત્તિને પ્રજાની સંપત્તિ સમજી પોતાના અંગત જીવન માટે ખર્ચ કરવા કુરાનની નકલો કરનાર અને ટોપીઓ સીવનાર મુઘલ બાદશાહ કોણ હતા? તો આનો જવાબ આવશે ઔરંગઝેબ. પ્રશ્ન 70 પુરાતન અવશેષ માટે જાણીતું પોળો ક્યાં આવેલું છે? તો આનો જવાબ આવશે સાબરકાંઠામાં. પ્રશ્ન 71 સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ તૈયાર થયો ત્યારે તેને હાથી ઉપર મૂકી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી. શોભાયાત્રાની ખાસ વિશેષતા શું હતી? તો આનો જવાબ આવશે તેમાં ગ્રંથની રચના કરનાર અને રાજા બંને પગપાળા ચાલતા હતા. પ્રશ્ન 72 ગુજરાતમાં ધાર્મિક સ્થળો બાબતે નીચેના પૈકી કયું વિધાન સૌથી વધુ અયોગ્ય ગણાય? એ ભડિયાદ જિલ્લો અમદાવાદ ઉર્ષનો મેળો, બી અંબાજી જિલ્લો બનાસકાંઠા ત્ર્યંબવાટી નગરી, સી દ્વારકા જિલ્લો જામનગર શારદાપીઠ, ડી બધા સાચા. તો આનો જવાબ આવશે સી જે સૌથી વધુ અયોગ્ય છે કે દ્વારકા જિલ્લો જામનગર અને શારદાપીઠ. પ્રશ્ન 73 ધર્મ અને ધાર્મિક સ્થળોની યોગ્ય જોડ જોડો. એ જૈન ધર્મની સામે આવશે જીનાલય. જૈન ધર્મનું ધાર્મિક સ્થળ આવશે જીનાલય. પારસી ધર્મનું ધાર્મિક સ્થળ આવશે અગિયારી. મુસ્લિમ ધર્મનું ધાર્મિક સ્થળ આવશે મસ્જિદ અને શીખ ધર્મનું ધાર્મિક સ્થળ આવશે ગુરુદ્વાર. એટલે ઓપ્શન એ સાચો. એની સામે 2 3 5 અને 1. એની સામે 2, બીની સામે 3, સીની સામે 5 અને ડીની સામે 1. પ્રશ્ન 74 ધોળાવીરા સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો આનો જવાબ આવશે ધોળાવીરા નગર રચના માટે મોહેજો-દળોની નગર રચનાને મળતી આવે છે. પ્રશ્ન 75 નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે? નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે? તો આનો જવાબ આવશે ભાવનગર. પ્રશ્ન 76 ગાંધીજીએ દાંડી કૂચનો પ્રારંભ ક્યારે અને કેટલા સત્યાગ્રહીઓ સાથે કર્યો હતો? તો આનો જવાબ આવશે 12 માર્ચ ઈસવીસન 1930 અને 78 સત્યાગ્રહી સાથે કર્યો હતો. પ્રશ્ન 77 રાણકી વાવ કયા જિલ્લામાં આવેલી છે? તો આનો જવાબ આવશે પાટણ. પ્રશ્ન 78 યોગ્ય જોડકા જોડો. તો ભવનાથનો મેળો તો જૂનાગઢમાં, બી ભાદરવી પૂનમનો મેળો તો બનાસકાંઠામાં, સી વૌઠાનો મેળો તો અમદાવાદ, ડી માધવરાયનો મેળો તો પોરબંદર. એટલે ઓપ્શન એ સાચો આવશે. ઓપ્શન એ સાચો. પ્રશ્ન 79 મોઢેરાનું સૂર્ય મંદિર સોલંકી વંશના કયા રાજવીના સમયમાં બંધાયેલ છે? તો આનો જવાબ આવશે ભીમદેવ
પ્રથમ, જેનો સમયગાળો ઈસવીસન 1026 સાલનો હતો. પ્રશ્ન 80. હડપ્પાની સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી કયા પ્રાણીનું શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે? તો આનો જવાબ આવશે એક શૃંગ પશુ. પ્રશ્ન 81. સબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો આનો જવાબ આવશે ડાંગ. પ્રશ્ન 82. સર્વપ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર ગણાય છે? તો આનો જવાબ આવશે મુંબઈ સમાચાર. એટલે મુંબઈ સમાચાર છે તે ગુજરાતનું પ્રથમ દૈનિક સમાચાર પત્ર છે. પ્રશ્ન 83. જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં આવેલો છે? તો આનો જવાબ આવશે રાજકોટ. પ્રશ્ન 84. સંગીત ક્ષેત્રે જાણીતી તાનારીરીનું નામ કયા નગર સાથે સંકળાયેલ છે? તો આનો જવાબ આવશે વડનગર. પ્રશ્ન 85. શેરશાહે કયા મુગલ બાદશાહને હરાવીને ગાદી મેળવી હતી? તો આનો જવાબ આવશે હુમાયું. પ્રશ્ન 86. પ્રાચીન કાળમાં ગુજરાતનો કયો પ્રદેશ આનર્ત ક્ષેત્ર તરીકે ઓળખાતો હતો? તો આનો જવાબ આવશે ઉત્તર ગુજરાત. પ્રશ્ન 87. મહાગુજરાત આંદોલન ચળવળના સર્વમાન્ય નેતા કોણ હતા? તો આનો જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન 88. મૈત્રક કાળમાં ઈસવીસન 640 ચીનથી કયો યાત્રી આવ્યો હતો? તો આનો જવાબ આવશે હ્યુએન ત્સાંગ. પ્રશ્ન 89. ગુજરાતનું ગુજરાત નામ કયા કાળમાં પડ્યું? તો આનો જવાબ આવશે પ્રશ્ન 88. મૈત્રક કાળમાં ઈસવીસન 640 ચીનથી કયો યાત્રી આવ્યો હતો? તો આનો જવાબ આવશે હ્યુએન ત્સાંગ. પ્રશ્ન 89. ગુજરાતનું ગુજરાત નામ કયા કાળમાં પડ્યું? તો આનો જવાબ આવશે સોલંકી કાળ. પ્રશ્ન 90. ગુજરાતના ઇતિહાસની શરૂઆત કયા સમયથી થઈ? તો આનો જવાબ આવશે વૈદિક કાળ. પ્રશ્ન 91. અંગ્રેજોના શાસનકાળમાં વલભી કયા નામથી ઓળખાતું હતું? તો આનો જવાબ આવશે વડા. પ્રશ્ન 92. ગુજરાતનો પ્રથમ ઇતિહાસ પુરુષ કોણ હતા? તો આનો જવાબ આવશે ભટાર્ક. પ્રશ્ન 93. ભારતમાં છેલ્લે આવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો આનો જવાબ આવશે ફ્રેન્ચ. પ્રશ્ન 94. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો આનો જવાબ આવશે લોર્ડ વિલિયમ બેન્ટિક. પ્રશ્ન 95. કેસરી અને મરાઠા સમાચાર પત્રો કોણે શરૂ કર્યા હતા? તો આનો જવાબ આવશે લોકમાન્ય ટિળકે. પ્રશ્ન 96. ડેલહાઉસીએ કરજની ઉઘરાણીના બહાના હેઠળ કયો પ્રદેશ ખાલસા કર્યો હતો? તો આનો જવાબ આવશે વરાડ. પ્રશ્ન 97. બક્સરનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો આનો જવાબ આવશે ઈસવીસન 1764. પ્રશ્ન 98. પ્લાસીનું યુદ્ધ કયા સ્થળે થયું હતું? તો આનો જવાબ આવશે પ્લાસીના મેદાનમાં. પ્રશ્ન 99. ડેલહાઉસીએ ગેરવ્યવસ્થાનું બહાનું કાઢી કયું રાજ્ય ખાલસા કર્યું હતું? તો આનો જવાબ આવશે અવધ. પ્રશ્ન 100. ઇન્કલાબ જિંદાબાદ સૂત્ર કોણે આપ્યું હતું? તો આનો જવાબ આવશે ભગતસિંહ.